નમસ્કાર મિત્રો. કલ્પના કરો કે કોઈ મોટી ફેક્ટરીમાં કે અન્ય જગ્યા જ્યાં મશીન બંધ પડી જાય અને આખા ઉત્પાદનનું કામ અટકી જાય, તો એ સમયે જે વ્યક્તિ મશીનને ફરી જીવંત બનાવે છે તે છે મિકેનિકલ ફિટર ટેકનિશિયન. મિકેનિકલ ફિટર ટેકનિશિયન મશીનોના ભાગોને ફિટ કરે છે, એસેમ્બલ કરે છે અને મરામત કરે છે. મિકેનિકલ ફિટર ટેકનિશિયન માત્ર નોકરી નથી, તે ઉદ્યોગ અને વિકાસનો આધારસ્તંભ છે. તો ચાલો મિત્રો, આપણે આ ક્ષેત્ર વિશે વધુ માહિતી જયાબેન પાસેથી મેળવીએ. તો જયાબેન, સૌ પ્રથમ જણાવશો કે મિકેનિકલ ફિટર ટેકનિશિયન એટલે શું? હા, મિકેનિકલ ફિટર ટેકનિશિયન એટલે એવા તાલીમબદ્ધ ટેકનિશિયન જે ભારે મશીનરી, વાહનો અને યાંત્રિક સાધનોની જાળવણી, જોડાણ અને રિપેરિંગ કરવાનું કામ કરે છે. તેઓ જટિલ યાંત્રિક પ્રણાલીઓને સમજવા અને તેને સુધારવા માટે સક્ષમ હોય છે. મિકેનિકલ ફિટર ટેકનિશિયનની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? હા, મિકેનિકલ ફિટર ટેકનિશિયનની કામગીરીની વાત કરું તો અર્થ મૂવિંગ મશીનરી જેમ કે ક્રશર, પમ્પ્સ, ફોર્કલિફ્ટ વગેરે વાહનો અને કોમ્પ્રેસરની જાળવણી કરવી, યાંત્રિક સાધનોનું સમારકામ કરવું અને વિવિધ ભાગોને એસેમ્બલ કરવા, ટૂલબોક્સના સાધનો અને અન્ય યાંત્રિક ઉપકરણોનો કુશળતાપૂર્વક ઉપયોગ કરવો, અનુભવી ટેકનિશિયન અને સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવું જેવા કામ કરી શકે છે. તેમના કાર્યસ્થળની વાત કરું તો? તેમના કાર્યસ્થળની વાત કરીએ તો ઉત્પાદન કરતી કંપનીઓ, હેવી ડ્યુટી વાહનોના અધિકૃત સર્વિસ સેન્ટરો, ગેરેજ અને મશીનરી વર્કશોપ પર કામ કરી શકો છો. મિકેનિકલ ફિટર ટેકનિશિયન બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? વ્યક્તિગત ગુણોની વાત કરીએ તો મશીનરી સાથે કામ કરવા માટે શારીરિક રીતે સક્ષમ હોવું જરૂરી છે. વસ્તુઓને જોડવી અને ગોઠવવા જેવી કુશળતા હોવી જોઈએ. ટેકનિકલ સમસ્યાઓને ઓળખી તેને ઉકેલવાની રુચિ અને યોગ્યતા હોવી જોઈએ. મિકેનિકલ ફિટર ટેકનિશિયન બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? તેની શૈક્ષણિક લાયકાતની વાત કરું તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ. આઈટીઆઈમાં ફિટર ટ્રેડ કરેલો હોવો જોઈએ અને તેની ભરતી પ્રક્રિયાની વાત કરું તો કંપની અથવા ફેક્ટરીમાં અરજી કરવી, લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ, પ્રેક્ટિકલ ટેસ્ટ. મિકેનિકલ ફિટર ટેકનિશિયનમાં માસિક વેતન કેટલું હોય છે? મિકેનિકલ ફિટર ટેકનિશિયનમાં માસિક વેતન સરકારી ક્ષેત્રે સરકારશ્રીના પગાર પંચ મુજબ અથવા ખાનગી ક્ષેત્રમાં તેમની કુશળતા અને અનુભવના આધારે હોય છે. મિકેનિકલ ફિટર ટેકનિશિયનના પ્રગતિના અવસર કેવા હોય છે? તેમના પ્રગતિના અવસરની વાત કરું તો જુનિયર અને સિનિયર ટેકનિશિયન, સુપરવાઇઝર અને પોતાનો વર્કશોપ સારી રીતે આગળ અવસર મળી રહે છે. શું મિકેનિકલ ફિટર ટેકનિશિયન બનવા માટે કઈ શિષ્યવૃત્તિ કે યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિની વાત કરું તો ગુજરાત સરકાર દ્વારા આઈટીઆઈ ટેકનિકલ કોર્સ માટે વિવિધ સ્કોલરશિપ મળે છે, જેની વેબસાઇટ ડિજિટલ ગુજરાત, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ, કેન્દ્ર સરકારની સ્કોલરશિપ યોજના, આઈટીઆઈ અને સ્કિલ કોર્સ માટે સહાય મળે છે, જેની વેબસાઇટ scholarship.government.in. અને તેની યોજનાની વાત કરું તો સ્કિલ ઇન્ડિયા યોજના ફ્રી સ્કિલ ટ્રેનિંગ, સર્ટિફિકેટ અને પ્લેસમેન્ટ સહાય આપે છે, જેની વેબસાઇટ સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પરથી માહિતી મેળવી શકો છો. આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા અધિકારીઓની સાફલ્ય ગાથા વિશે કેરિયર કાર્ડની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. જયાબેન, આપે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. ધન્યવાદ.